તો ભાઈ આજે આપણે જવાનું છે ગામડે. તો આપણે આવી ગયા લેબે બધો સામાન લઈને. અહીંયા ભાઈ અવિનાશભાઈ છે ને જિગ્નેશભાઈ આપણને મેકવા આવે છે ને આ રહ્યો આપણો સામાન. તો અવિનાશભાઈ આપણે બાય બાય કહેતા હતા ને ભાઈ આપણે નીકળી ગયા નાના વરસાદ ઢાળે, કારણ કે આપણી બસ ભાઈ ન્યા જ આવવાની છે ને. આપણે 4:30 ની બસ હતી તો આપણે બહુ થોડુંક મોડું થઈ ગયું, જમવા ગયા હતા એટલે તો જલ્દી બરોડા બીચ સ્ટેશન થઈને સીધા આવી ગયા ભાઈ મોટા વરસાદ ની થોડાક આગળ આવેલા નાના વરસાદ. આ રહી ભાઈ બસ ને બસ ની અંદર આપણે જિગ્નેશભાઈ પહેલા તો સામાન મેકાવ્યો, પછી બસ ની અંદર સામાન મેકાવીને જિગ્નેશભાઈ જતા રહ્યા લેબેન. ભાઈ હું અંદર બેઠો ત્યાં તો ભાઈ ગરમી બહુ થતી હતી, કારણ કે વાદળ જેવું હતું ને પવન જરી હતો નહીં. તો ઘડીક બસ ઉભી ને પછી ભાઈ બસ કરી દીધી હાલતી. તો આપણે ભાઈ કાનમાં નાખી દીધા બર્ડ્સ ને મસ્ત ગીત ચાલુ કરી દીધા, ઠંડો પવન આવતો. ત્યાં તો સીધા પૂગી ગયા આપણે પેલા કામરેજ ચોકડીએ ને. અહીંયા ઘડીક બસ ઊભી હતી તો ભાઈ આપણે ઠંડો પાણીનો બોટલ લઈ લીધો ને અહીંથી ભાઈ મેં મેપમાં જોયું તો 484 કિલોમીટર આગું છે આપણું ઘર ને અત્યારે 6:05 થઈ હતી હજી. ત્યાં થોડાક આગળ આવેલા ત્યાં ભાઈ ટોલ નાખવા આવી ગયો ને ટોલ નાખો વટે ને પછી ભાઈ આપણને આવતી હતી નીંદર. તો આપણે ઘડીક ભાઈ ઝપકી લઈ લીધી. ત્યાં સોફાના અંદરની લાઇટનો ભાઈ પાવર ચાલુ કર્યો તો પછી અમે લાઇટની કાંક આ રીતની અણી કાઢી, સિસ્ટમ પાડ દેંગે. તો ઘડીક લાઇટની અણી કાઢી લીધી ને ભાઈ 10 વાગી ગયા હતા ને પેલો સ્ટોપ આપણો આવી ગયો હતો ને બધા વહી ગયા નીચે નાસ્તો લેવા. તો હું પણ ભાઈ નીકળી ગયો બસ થી નીચે નાસ્તો લેવા ને. બસ ની બહાર હતી તો પગ મેકો ત્યાં તો ઠંડો પવન આવી ગયો મારો સ્વાગત કરવાનું. પછી હું આવી ગયો સીધો હોટેલ ની અંદર ભાઈ કાંક નાસ્તો લેવા. તો નાસ્તામાં આપણે એક ભાઈ સિંગ ભજી, એક વેફર ને એક 20 વાળો કોન લીધો હતો. હું પછી સીધો આવી ગયો બસ ની અંદર ને સીધો ઉપર ચડી ગયો સોફામાં ને આવીને પેલા તો સૌથી પહેલા વેફર નું પડીકું દેડ્યું. એ 10 વાળું છે ને આ જો સિંગ ભજીયા 10 વાળા ના 20 વાળો કોન છે, મતલબ ભાઈ ડબલ જ પૈસા લઈને. આમાં જો 10 રૂપિયા લખેલ છે સિંગ ભજીયા પણ ખોબો પૂરા આવતા નથી ને. પછી અહીંયા અડધી કલાકનો સ્ટોપ લીધો ને અહીંથી પછી બસ થઈ ગયા હાલતી ને. અત્યારે જો વાગી ગયા 10:30 એટલે અડધી કલાક બસ ઉભી ને પછી અહીંથી હાલતી કરી દીધી બસ પાછી. તો નાસ્તો પાણી કરીને પાછા આપણે ઘડીક ખુઈ ગયા હતા ને ત્યાં તો પાછા જાય 2 વાગ્યા સીધા. તો 2 વાગે પાછો એક સ્ટોપ આવી ગયો હતો ને પાછી એક હોટેલ આવી ગઈ. પણ અહીંયા વરસાદ જેવો હતો તો અહીંયા હું પાછો બારો નીકળ્યો નતો ને. અહીંથી આપણે પાછા એવા હુતા જ સીધા 5:48 જાય ને 5:48 જાગીને મેં મેપમાં જોયું તો ભાઈ અહીંથી આપણે 31 કિલોમીટર આગળ હતું ને. સૌથી પહેલા ભાઈ આવી ગયો આપણે બેડિયા ને બેડિયા પછી સીધું આવી ગયું ભાઈ ધોકડવા. ત્યાં ધોકડવાથી આપણું સ્ટેશન આખું નથી તો હું આખું સોળતો જાગી ગયો ને. જાગીને પછી ભાઈ આપણું સ્ટેશન આવી ગયો તો ત્યાં આપણે સામાન લઈને ઉતરી ગયા ને આપણને આવે છે ભાઈ હાર્દિકભાઈ લેવા માટે. ત્યાં તો ભાઈ 2 મિનિટમાં જ હાર્દિકભાઈ આવી ગયા ને. ભાઈ વરસાદ ચાલુ હતો તો એ ભાઈ એકદમ ઠરી ગયા હતા. પછી કે તું જ ગાડી આગળ, મેં ગાડી આગળ લીધી ને આ જો ભાઈ પાણી કેટલું પીરું, કઈ હદ સુધી વરસાદ પડ્યો હોય તમે વિચાર કરો. ના જો અમારા બાજુવાળાને ભાઈ માંડી પલ્લી ગઈ છે ને એની નહીં અમારી પણ પલ્લી ગઈ છે. આ જો માંડીમાં કાંઈ લીધા જેવું છે એની બધી માંડી પલ્લી ગઈ. ત્યાં તો ભાઈ આપણા રસ્તાના ખૂણે જોયું તો બધું ધોવાઈ ગયું, પાણી જ એટલું આવ્યું હતું. તો હવે અહીંથી હાલીને જવું જો ગાડી જાય એમ છે એની. તો હું હાર્દિકભાઈ નીકળી ગયા હાલીને. એક બાસ્કુ એને લીધું ને એક ઠેલો મેં ખંભે મારી લીધો. તો એટલે એવો ખરાબ રસ્તો વટીને આપણે સીધા આપણા મેન રસ્તે આવી ગયા. ભાઈ અહીંયા ચારીકોર પાણી ભેટા થાય. ત્યાં તો આપણે બગીચા નાળિયેરીમાં ભાઈ નાળિયેર જોરદાર આવી ગયા હતા. બળવંતભાઈ જતા હતા ભાઈ ડેરીમાં દૂધ દેવા ને. સામાન મેકીને હાર્દિકભાઈ નું પાછો મેકવા જતો ત્યાં તો એમને ભાઈ નાળિયેર તોડી લીધું પીવા માટે ને. એ ભાઈ નાળિયેરમાં મહેનત કરતા હતા પાણી પીવા માટે ને. ઘડીક નાળિયેરમાં મહેનત કરતા આપણે પૂગી ગયા સીધા આપણી ગાડી મેકી હતી ત્યાં. પછી ગાડી લઈને હાર્દિકભાઈ જતા રહ્યા ઘરે, કારણ કે એ પલ્લી ગયા છે. તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો. બાકી આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા વ્લોગમાં.